હેલો, જય હિન્દ દોસ્તો, સદી નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે જે છે સીસીનો સિલેબસ જે છે તેના વિશે ચર્ચા કરી હતી. તો સીસીનો જે સિલેબસ જે છે એ ગઈકાલે જોયા બાદ આજે જે આપણે ચર્ચા કરવાના છે કે સીસીની પરીક્ષા જો તમારે પાસ કરવી હોય તો તમને જે છે શું આવડવું જોઈએ તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સીસીની પરીક્ષા જે છે એનો કયા વિષયનું કેટલું ગુણભાર છે તેના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો આજે આપણે જોઈએ તો વિષયવાર જે છે તમારી બુક લિસ્ટ શું છે તેના વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જે છે એ તમારું ઇંગ્લિશ, બરોબર. તો ઇંગ્લિશ માટે તમારે શું કરવું જોઈએ? તો કે જો તમારે વિડીયો જોવો હોય તો સોનમ પટેલ સાહેબ છે, સોનમ પટેલ સાહેબના વિડીયો તમે જોઈ શકો છો. અને જો તમારે બુક રિફર કરવી હોય તો અક્ષર પબ્લિકેશન જે છે એ અક્ષર પબ્લિકેશનની બુક છે ઇંગ્લિશ ગ્રામરની, બરોબર. એ તમે કરો તો તમારી માટે જે છે આ બંને જે છે સારી રીતે કામ લાગશે. એટલે જો તમારે વિડીયો જોવો હોય તો સોનમ પટેલ સાહેબના જોઈ શકો છો. અને ઇંગ્લિશ માટે જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો તમે જે છે એ અક્ષર પબ્લિકેશનની બુક જે છે તેનો ઉપયોગ કરી શકો છો. અને આપણને બધાને ખબર છે કે આ ઇંગ્લિશ જે છે ઇંગ્લિશનો ગુણભાર કેટલો છે? તો કે 15 માર્કનું ઇંગ્લિશ જે છે એ અહીં પૂછાવાનું છે. તો આપણે જે છે ઇંગ્લિશ સારી રીતે કરવાનું છે. અને ઇંગ્લિશના દરરોજ વોકેબ જે છે તમે ડેલી કરશો તો પણ તમને ખૂબ જ ફાયદો થશે. તો આપણે વાત કરી ઇંગ્લિશ. તો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ત્યારબાદ આપણી પાસે જે ટોપિક છે એ ગુજરાતી. તો ગુજરાતી જે છે એ ગુજરાતી માટે આપણે ક્યાંથી શું કરવું તેના વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતી જે છે એ ગુજરાતી માટે આપણે જે છે એ શું કરશું? તો કે ગુજરાતી માટે આપણે તો કે વ્યાકરણ તમારે કરવું હોય તો વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર નામની બુક છે. વ્યાકરણ વિહાર, બરોબર. આ વ્યાકરણ વિહાર નામની બુક તમારે કરી લેવાની છે. અને ત્યારબાદ જો તમારે જે છે એ 9 થી 12નું ગુજરાતી જીસીઆરટી જે છે એમાં કવિ પરિચય અને ટિપ્પણી જે આપવામાં આવેલી છે એમાં તો કે તમારે ટિપ્પણી જે છે એ બધી સારી રીતે કરી નાખવાની છે. કવિ પરિચયની આપણે અહીં જરૂર નથી. એટલે તો કે તમારે વ્યાકરણ વિહાર કરવાનું છે. અને 9 ની 12ની જે ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે જીસીઆરટીનું એ પાઠ્યપુસ્તક તમારે કરી નાખવાનું છે. એટલે જે છે તમારું ગુજરાતી વ્યાકરણ જે છે અહીં પૂરું થઈ જશે. અને લાસ્ટમાં હું તમને વાત કરીશ કે આ બધું તમારે કઈ રીતે કરવાનું છે, તો શું કરવાનું છે. ત્યારબાદ જે છે ત્યારબાદના ટોપિક વિશે જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો ટોપિક આપણી પાસે કયો બનશે? તો કે ત્યારબાદનો ટોપિક જે છે એ આપણી માટે અહીં બનશે તે છે કરંટ અફેર અને જીએસ. તો કરંટ અફેર જે છે તમારે યુવા ઉપનિષદ કરી નાખવાનું છે. અથવા તો તમે કોઈ પણ વર્લ્ડ બોક્સનું કરતા હોય, લિબર્ટીનું કરતા, જેનું કરતા એનું કરજો. અને અને એનું ન કરવું હોય તો તમારે ધ્યેય જીપીએસસી જે છે એનું કરજો, બરોબર. બેમાંથી કોઈનું તમે કરંટ અફેર કરશો અને ડીપમાં કરજો એટલે તમારું જીએસ જે છે અહીં કવર થઈ જાય. એટલે તમારે જે છે અહીં તમારે બીજા કોઈનું સબ્જેક્ટ જે છે અથવા તો કરંટ અફેર જે છે અને જીએસ કરવા જવું ના પડે. એટલે આ જે ટોપિક જે છે સારી રીતે કરશો તો અને આનો ગુણભાર જે વિશે જો તમને વાત કરવામાં આવે તો 30 માર્કનું જીએસ અને કરંટ અફેર છે. તો આપણને ખબર પડે કે જીએસ જે છે અને કરંટ અફેર તમારે સારી રીતે કરવું જોઈએ. અને જો તમારે એમ છતાં જીએસ સારું કરવું હોય તો કોઈ પણ એક પબ્લિકેશન જે છે એની જીકેની બુક તમે લઈ લેજો અને વાંચી નાખશો તો પણ તમને કંઈ તકલીફ પડશે નહીં. તો આજે આપણે વાત કરી કરંટ અફેર અને જીએસ વિશે. ત્યારબાદ જે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદનો આપણી પાસે ટોપિક જે છે એ છે મેથ્સ. તો કે મેથ્સ જે છે એ આપણે તો કે મેથ્સ માટે આપણે શું કરશું? તો કે મેથ્સ જે છે એ મેથ્સ માટે આપણે જે છે એ શું કરશું? તો કે બકુલ પટેલ સર અથવા તો તમે જો યાજ્ઞિક સરનું કરતા હોય તો યાજ્ઞિક સર, પછી તો કે તમે નીરજ ભરવાડનું કરતા હોય તો નીરજ ભરવાડનું. આ 3 સાહેબ જે છે જેનું તમને ભાવતું હોય એનું કરો, બરોબર. અને જો તમારે હિન્દીમાં કરવું હોય તો આદિત્ય રંજન સર જે છે એ આદિત્ય રંજન ફોર મેથ્સ એવું તમે સર્ચ કરશો એટલે આદિત્ય રંજન સાહેબનું મેથ્સ જે છે એ જો તમને કરવું હોય તો ત્યાંથી પણ તમે મેથ્સ જે છે કરી શકો છો. અને આપણને ખબર છે મેથ્સનો ગુણભાર કેટલો છે? કે 30 માર્કનું મેથ્સ પૂછાવાનું છે. તો 30 માર્કનું જે મેથ્સ પૂછાવાનું છે તો તમે આદિત્ય રંજન સર, બકુલ સર, યાજ્ઞિક સર અને નીરજ ભરવાડ સર જે છે તેનું તમે કરી ગમે એકનું તમે કરજો. બધાનું કરીને બધાની રીત અલગ અલગ હોય છે. એટલા માટે ને આ સિવાય કોઈ પણ સરનું તમે કરતા હો તો બધાનું બેસ્ટ જ હોય છે. પરંતુ આજે સાહેબ જે છે તમને જેનું ફાવતું એનું મેથ્સ તમે કરી શકો
છો. અને ત્યારબાદનો ટોપિક જે છે એ ત્યારબાદના ટોપિક માટે જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો ટોપિક જે છે એ આપણી પાસે કયો બનશે તો કે મેથ રીઝનિંગ બનશે. હવે રીઝનિંગ આપણને ખબર છે કેટલા માર્કનું પૂછાવાનું છે કે રીઝનિંગ જે છે આપણી પાસે 60 માર્કનું પૂછાવાનું છે. તો 60 માર્કની સ્ટ્રેટેજી આપણે ખૂબ જ વ્યવસ્થિત હોવી જોઈએ. તો એ પણ તમે બકુલ પટેલ સાહેબનું કરી શકો છો. બરોબર. બકુલ પટેલ સાહેબનું ન કરવું હોય તો તમે અગ્નિ સાહેબનું કરી શકો છો અથવા તો નીરજ ભરવાડનું પણ તમે કરી શકો છો. ને આ સિવાય જો તમારે હિન્દીમાં કરવું હોય તો હિન્દીમાં જે છે તમે વિક્રમ જીત સર અથવા તો પિયુષ સર તમે યુટ્યુબમાં સર્ચ કરશો ના મળે તો મને જે છે એ તો કે કોમેન્ટમાં લખજો એટલે હું તમને જે છે એની લિંક આપી દઈશ. તો પિયુષ સર અથવા તો કિરમજીત સર જે છે તેનું રિઝનિંગ જો તમને હિન્દીમાં ફાવતું હોય તો તમે કરી શકો છો. તો કે આપણે વાત કરી જે છે એ સીસીની પરીક્ષાનું આવું બુક લિસ્ટ હોવું જોઈએ. હવે તો કે આ સીસીનું બુક લિસ્ટ તો તમે લઈ જ લેજો, પરંતુ તમારે જે છે આ ઉપરાંત શું કરવાનું છે તો કે આ ઉપરાંત જે છે એ તમારે શું કરવાનું છે કે આ ઉપરાંત તમારે સીસી જે છે એ સીસી એના પીવાયક્યુ અથવા તો જીએસએસબી જે છે એને પાસ્ટમાં જેટલી એક્ઝામ લીધેલી છે આ સીબીઆરટી પદ્ધતિ જે છે એ સીબીઆરટી પદ્ધતિમાં જે પીવાયક્યુ છે એ પીવાયક્યુ તમારે કરવાના છે. એટલે મેથ્સ રીઝનિંગમાં તમારે કયા ટોપિક સૌથી વધારે કરવા અને કયા ટોપિક સૌથી ઓછા કરવા એ તમને ખબર પડશે. અને પ્રેક્ટિસ જો તમે પીવાયક્યુની કરશો તો પરીક્ષામાં જે છે તમને ખૂબ એટલે ખૂબ જ સારા માર્ક લાવી શકશો. તો આ જે છે એ તો કે તમારે માર્ક આ જે બુક જે છે તમને ક્યાંથી મળી રહે છે તો કે આ બુક જે છે એ તમને તો કે બુક જે છે તમને કોઈ પણ પબ્લિકેશનની લઈ લેજો. બરોબર. યુવા ઉપનિષદની લઈ લેજો અથવા તો વેબ સંકુલને લઈ લેજો. જે મળે તે બુક તમે લઈ લેજો. અને પીડીએફ જો તમારે જોઈતી હોય અમુક પેપર મારી જોડે પડ્યા છે તો એ પેપર જે છે એ પણ હું તમને લિંક મોકલી દઈશ. તો સીસીમાં જે છે પીવાયક્યુનું ખૂબ જ મહત્વ છે. એટલે તમારે જે છે કંઈ કરો કે ના કરો પણ પરંતુ તમારે પીવાયક્યુ તો કરવાના ને કરવાના છે કે જે તમને સફળતા અપાવવામાં ખૂબ જ અગત્યનો રોલ જે છે ભજવશે. એટલે સીસી પીવાયક્યુ જે છે એ તમારે સારી રીતે કરવાના છે. એમાં ગુજરાતી, ઇંગ્લિશ પછી તો કે મેથ્સ રીઝનિંગ કરંટ અફેર જે છે એ સારી રીતે તમે જે છે એ કવર કરી શકશો. એટલા માટે જે છે આ બધા વિષયો આપણે જોયા. આ બધા વિષયો જોયા બાદ પણ આપણે ડેલી પીવાયક્યુ કરવાના છે કે જે તમને પાસ થવામાં ખૂબ જ મદદ થશે. કારણ કે આપણે તેનું માળખું જ ઓળખી શકતા નથી. તો જે છે તમે તે પરીક્ષાને ઓળખી ના શકો તો તમે પરીક્ષા પાસ કરવામાં તમને ખૂબ જ ડિફિકલ્ટી ઉત્પન્ન થાય છે. એટલા માટે જે છે આપણે પીવાયક્યુ કરવાના છે. અને તમને કંઈ પણ કરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે તેનો પ્રત્યુત્તર આપવાનો પૂરેપૂરી કોશિશ કરીશું. તો આ આપણે વાત કરી સીસી જે છે સીસીનું પેપર જે છે એની બુક લિસ્ટ છે તેના વિશે ચર્ચા કરી. તો ચાલો મિત્રો બાય. જય હિન્દ જય ભારત. ફરી મળીશું આપણે કંઈક નવું સાથે. ચાલો મિત્રો બાય. જય હિન્દ જય ભારત.